નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ સિંહ રાશિના જાતકો માટે બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે 19 ઓક્ટોબર થી લઈ અને 3 ડિસેમ્બર સુધી બૃહસ્પતિ કર્ક રાશિમાં આવશે, તમારી મિત્રની રાશિમાં આવશે. તમારા જીવનમાં આ 46 દિવસ સુધી શું ફળ મળશે, શું વિશેષ ફળ મળશે, એ વિશેષ ચર્ચા આજ તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. બૃહસ્પતિ છે જીવનમાં બધું આપે છે, સંપત્તિ પણ આપે છે, સમૃદ્ધિ પણ આપે છે, નોકરી પણ આપે છે, સારી પત્ની પણ આપે છે, માન સન્માન પ્રતિષ્ઠા આ બધું આપનાર જો ગ્રહ કોઈ હોય એ બૃહસ્પતિ છે. સૌથી વધારે કારક છે બૃહસ્પતિ છે અને બૃહસ્પતિ છે આપના 12મા ભાવમાં રાશિ પરિવર્તન કરશે, કર્ક રાશિમાં આવશે. સાથે બૃહસ્પતિની 3 દ્રષ્ટિ પડશે જે વિશેષ ફળ આપશે. ચોથા ભાવમાં દ્રષ્ટિ પડશે, સાથે છઠ્ઠા ભાવમાં દ્રષ્ટિ પડશે અને 8મા ભાવમાં દ્રષ્ટિ પડશે. સિંહ રાશિના જાતકો માટે આ વિશેષ ચર્ચા છે મિત્રો, એટલે આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો. સિંહ રાશિના જાતકો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો. સાથે તમારે અત્યારે શનિ ભગવાનની પનોતીનો પણ સમય ચાલી રહ્યો છે. તો હવે વિશેષ ચર્ચા ચાલુ કરીએ. બૃહસ્પતિ 12મા ભાવમાં રાશિ પરિવર્તન કરશે. 12મો ભાવ છે એ વ્યયનો છે, ખર્ચાનો છે, વિદેશ ગમનનો છે. સાથે ત્યાં કર્ક રાશિમાં ઉચ્ચ રાશિમાં બૃહસ્પતિ આવશે તો ફાયદો પણ થશે, સાથે સાવધાની પણ રાખવી જોશે. વિદ્યાર્થી બંધુઓ માટે ખાસ કરીને જોઈએ તો 5મા ભાવના માલિક પણ બૃહસ્પતિ થાય છે. સાથે જે અષ્ટમ ભાવ છે બૃહસ્પતિની દ્રષ્ટિ પડશે એમના માલિક પણ બૃહસ્પતિ થાય છે. વિદ્યાર્થી બંધુઓ માટે તો ખાસ સારો સમય આવી રહ્યો છે. વિદેશમાં આપની ભણવાની ઈચ્છા હોય અથવા પરિવર્તન કરવાની આપની ઈચ્છા હોય તો અવશ્ય કરજો. શા માટે? આ સમયમાં આપ પરિવર્તન કરશો તો તમારા માટે લાભકારક બની જશે. સાથે આપનું પરિવર્તન તમારા જીવનમાં નવો સમય લઈને આવી રહ્યું છે. આ 46 દિવસ એમ કહી શકાય કે તમારા માટે ખૂબ સારા છે. સાથે બૃહસ્પતિની દ્રષ્ટિ પણ ચોથા ભાવમાં પડે છે. ચોથો ભાવ છે એ ભૌતિક સુખ છે. આપના આ 46 દિવસમાં તમે કંઈક મોટું સાહસ કરશો. આપ મકાન લેવાની ઈચ્છા છે, લઈ શકશો. મોટું વાહન લેવાની ઈચ્છા છે, લઈ શકશો. કેમ કે સમય ખૂબ સારો આવી રહ્યો છે. ઉચ્ચ રાશિમાં બૃહસ્પતિ આવી રહ્યા છે. સાથે માતાથી લગતા કોઈ પ્રશ્નો હોય, નાની બીમારી આપના જીવનમાં માતાને લગતી થતી હતી એ પણ રાહત મળશે. એમ કહી શકાય કે આપણે જે નાણાંનું રોકાણ કર્યું હતું અને એ રોકાણનો લાભ મળશે. પછી મકાનમાં રોક્યા હોય તોય ભલે, અથવા આપને કોઈ બિઝનેસ કર્યો હોય તોય ભલે, પણ એ બિઝનેસમાં લાભ મળતો ન હતો એ લાભ આપને ચોક્કસ રીતે મળશે. હવે વાત કરીએ દ્રષ્ટિની. મિત્રો, વિશેષ દ્રષ્ટિ પડવા જઈ રહી છે બૃહસ્પતિની. એ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર લાઈક કરજો, શેર અવશ્ય કરજો, બધાને આ જાણકારી મળી શકે. સાથે મિત્રો, જે પણ ચર્ચા કરીએ છીએ એ ગોચર ગ્રહ પ્રમાણે કરીએ છીએ, રાશિ પ્રમાણે કરીએ છીએ. ઘણા બધા મિત્રોના અમને કોલ આવે છે કે શાસ્ત્રીજી અમારા બાળકોના લગ્ન થતા નથી, અમારા બાળકોને સારી નોકરી મળતી નથી, અમે જે બાળકો નોકરીમાં લાગી ગયા છે પણ છતાં એમના જીવનની અંદર પ્રમોશન થવું જોઈએ, સેલેરી વધવી જોઈએ, જે વધતા નથી, પ્રમોશન થતું નથી. તો મિત્રો, આપના કોઈ બાળકો હોય તો આ પ્રશ્ન હોય તો આ નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. સાથે મારી ઓફિસ જામનગરમાં છે. જામનગરથી આપ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે. આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ વોટ્સઅપ નંબર મોકલી આપશો, સાથે સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને સમય દેવામાં આવશે. સમય કોલ કરશો, કુંડળી વિશે આપને માહિતી દેવામાં આવશે. આપની કુંડળી પ્રમાણે આપને શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે, સાથે સરળ ઉપાય બતાવવામાં આવશે. મિત્રો, શાસ્ત્ર કહે છે એમ કરીએ તો જીવનમાં સુખનો અનુભવ થાય, પણ અંધશ્રદ્ધામાં પડીએ અથવા કોઈની લોભાવણી ચાલમાં આવી જઈએ
તો આપણે હર હંમેશા નુકસાન થવાની સંભાવના વધી જાય છે, એટલે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. મિત્રો, ખાસ કરીને બૃહસ્પતિની દ્રષ્ટિની ચર્ચા કરીએ તો એ 6થા ભાવમાં પડશે. 6થો ભાવ છે રોગનો છે, શત્રુનો છે, મોસાળનો છે, જોબનો છે. આપના જીવનમાં સારી જોબ તો મળશે, પણ આપને આપના શત્રુઓથી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. આપ આગળ વધશો, પણ આપની પાછળ રાજનીતિ ન થાય તેની ખાસ કાળજી રાખજો. આપ મહેનત કરી રહ્યા છો, એ મહેનતનું પરિણામ રાજનીતિ પાછળ ચાલ્યું ન જાય એની ખાસ સાવધાની રાખવી જોઈએ. સાથે પેટની બીમારી ન થાય, અપચો ન થાય, આપ ખાવા પીવામાં, ફરવા જાવ ત્યાં પણ ખાવામાં ધ્યાન રાખશો તો આપના માટે ખૂબ સારું રહેશે. મિત્રો, હવે જે બીજી દ્રષ્ટિ છે તેની ચર્ચા કરી. હવે ત્રીજી દ્રષ્ટિની ચર્ચા કરીએ તો કે અષ્ટમ ભાવમાં પડી રહી છે. અષ્ટમ ભાવ છે રહસ્યનો ભાવ માનવામાં આવે છે. આમ જોઈએ તો વિદ્યાભ્યાસનો પણ આ ભાવ માનવામાં આવે છે. કઈ વિદ્યાભ્યાસ? જેને આપણે તાંત્રિક કહીએ છીએ, તાંત્રોક્તો કહીએ છીએ, એ સાધનાનો આ ભાવ માનવામાં આવ્યો છે. ગુપ્ત વિદ્યાનો ભાવ માનવામાં આવ્યો છે. જે સંશોધન વિભાગમાં છે તેના માટે ખૂબ જ સારો સમય આવી રહ્યો છે. જે સંશોધન કરશે અને એ સંશોધન દેશ માટે, તેમના રાજ્ય માટે ખાસ કરીને ઉપયોગી બનશે, એટલે એમનું પ્રમોશન પણ થશે, સમાજમાં માન સન્માનનો પણ વધારો અવશ્ય થશે. ખાસ કરીને મિત્રો, ખર્ચા વધશે. હોસ્પિટલના ખર્ચા ન થાય તેની સાવધાની રાખજો, કેમ કે બૃહસ્પતિ છે એ 12મા ભાવમાં બિરાજિત છે. 12મો ભાવ છે ખર્ચાનો છે. આવક સાથે વ્યય પણ થવાની સંભાવના વધી જશે. આપને ડર રાખવાનો નથી, પણ સાવધાની રાખશો તો અમુક ખર્ચાથી આપ બચી જશો. સાથે આ સમયે શું ઉપાય કરવા જોઈએ જેનાથી આપના ગ્રહો વધારે વિશેષ ફળ આપે? ઘણા બધા મિત્રો અમને કહે છે કે અમારી જન્મકુંડળી પ્રમાણે અમે ઘણા બધા ઉપાય કરાવ્યા છે પણ ફળ મળતું નથી. પણ મિત્રો, જન્મકુંડળીમાં જે ઉપાયો શાસ્ત્ર કહે છે એ પ્રમાણે કરાવવા જોઈએ, તો એનું પરિણામ આવે. સાથે આપની જન્મકુંડળીમાં જો શનિ ભગવાન છે એ નીચસ્થ હશે તો અશુભ ફળ મળી શકે, પણ આપની જન્મકુંડળીમાં શનિ ભગવાન ઉચ્ચ રાશિમાં હશે, સ્વ રાશિમાં હશે તો ખૂબ જ વિશેષ ફળ મળવાની સંભાવના વધી જશે. સાથે હવે ઉપાયની ચર્ચા કરીએ કે આપને કયા ઉપાય કરવા જોઈએ. તો પ્રતિ દિવસ સૂર્ય ભગવાનને જલ ચડાવવું જોઈએ. પ્રતિ દિવસ આદિત્ય સ્તોત્રનો પાઠ થાય તો વિશેષ છે. સાથે શનિ ચાલીસા અથવા હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. જ્યારે સૂર્ય ભગવાને જલ ચડાવવું ત્યારે એ જલના લોટાની અંદર ચંદન પધરાવવું, પુષ્પ પધરાવવું, ચોખા પધરાવવું અને પછી સૂર્ય ભગવાને જલ ચડાવવું જોઈએ. તમારી જન્મકુંડળી બતાવી સારા વિદ્વત બ્રહ્માંડને, જ્યોતિષાચાર્યને અને જે સૂર્યનું રત્ન છે માણેક, એ પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. સાથે રવિવારના દિવસે યથાશક્તિ લાલ અથવા પીળા રંગની વસ્તુનું દાન કરવું જોઈએ. મિત્રો, આ રીતે કરશો બૃહસ્પતિ ભગવાનનું પણ વિશેષ ફળ મળશે, શનિ ભગવાનની પણ કૃપા થશે. મિત્રો, આવી જાણકારી તમારા સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.